જો તમે આ વિડિયો સ્કીપ કરશો તો કદાચ માં મેલડીનો આજનો ખાસ સંદેશ તમે ચૂકી જશો। આ સંદેશ દરેક માટે નથી, ફક્ત એ લોકો માટે છે જેને માં પોતે પસંદ કરે છે। જો તમે સાચા ભક્ત છો તો આખો વિડિયો અંત સુધી જરૂર જોવો, કારણ કે આજે માં તમારા માટે કંઈ ખાસ કહેવા આવી છે। જય માં મેલડી લખીને શરૂ કરો અને જુઓ કે તમારા જીવનમાં શું બદલાવ આવે છે। જય માં મેલડી। મારા પ્રિય ભક્તો, હું તમારી માં મેલડી છું। આજે હું તમને મારા આશીર્વાદ અને સંદેશ આપવા આવી છું। તમે જે પ્રેમથી મને યાદ કરો છો, જે વિશ્વાસથી મારી પાસે આવો છો, તે મને ખૂબ પ્રિય છે। મારા લાડકવાયા, જીવનમાં મુશ્કેલીઓ આવવી સ્વાભાવિક છે। દરેક માનવીને પરીક્ષા આપવી પડે છે, પણ યાદ રાખજો, જ્યાં તમારો વિશ્વાસ મજબૂત છે ત્યાં મારી શક્તિ પણ સાથે છે। તમે ક્યારેય એકલા નથી। ઘણા લોકો આજે દુઃખમાં છે, ચિંતા કરે છે, મનમાં ભય રાખે છે, પણ હું તમને કહું છું, ડરશો નહીં। હું તમારી સાથે છું। તમે ફક્ત તમારા દિલને શુદ્ધ રાખો, સારા કર્મ કરો અને સચ્ચાઈના રસ્તા પર ચાલો। મારા ભક્તો, ઘણા લોકો આજે બીજા લોકો સાથે તુલના કરે છે। એના પાસે વધારે છે, મારા પાસે ઓછું છે। આ વિચાર તમને દુઃખી બનાવે છે। હું કહું છું, જે મળ્યું છે તે માટે આભાર માનો। ધીમે ધીમે બધું મળશે। તમારા જીવનમાં જે પણ આવે છે, સુખ કે દુઃખ, તે બધું શીખવા માટે આવે છે। દુઃખ તમને મજબૂત બનાવે છે અને સુખ તમને આનંદ આપે છે। બંને જરૂરી છે। મારા લાડકવાયા, ઘણા લોકો મારા નામે વ્રત રાખે છે, પૂજા કરે છે, પણ હૃદયમાં ખોટ રાખે છે। સાચી ભક્તિ એ છે સચ્ચાઈ, દયા અને પ્રેમ। જો તમારું મન સાફ છે તો મને ખુશ કરવા માટે કોઈ મોટી પૂજા કરવાની જરૂર નથી। હું તમારા દરેક પગલે નજર રાખું છું। તમે જ્યાં પણ જશો, હું તમારી સાથે છું। જો તમે ખોટા રસ્તે જશો તો હું તમને સંકેત આપીશ, બસ તમે સમજી જજો। મારા ભક્તો, ઘણા લોકો પૈસા પાછળ દોડે છે। પૈસા જરૂરી છે, પણ જીવનનું સાચું સુખ પ્રેમ અને શાંતિમાં છે। પરિવાર સાથે સમય વિતાવો, વડીલોનો આદર કરો, નાના લોકોની મદદ કરો, આ જ સાચી પૂજા છે। તમારા ઘરમાં જો શાંતિ રહેશે તો સમૃદ્ધિ આપોઆપ આવશે। ઝઘડા, ઈર્ષા અને ખોટા વિચારોથી દૂર રહો। મારા લાડકવાયા, કોઈ તમને દુઃખ આપે તો તરત જ બદલો લેવાનો વિચાર ન કરશો। સમય બધાનો જવાબ આપે છે। તમે ફક્ત સારા રહો, હું તમારી સાથે છું। ઘણા લોકો આજે નકારાત્મક વિચારોમાં ફસાઈ ગયા છે। મોબાઈલ, સોશિયલ મીડિયા, આ બધું તમને તમારા સાચા રસ્તાથી દૂર લઈ જાય છે। થોડો સમય તમારા માટે કાઢો, ભગવાનને યાદ કરો, શાંતિ મેળવો। મારા ભક્તો, જો તમે કંઈક સારા માટે પ્રયાસ કરો છો અને સફળતા નથી મળતી તો નિરાશ ન થશો। હું તમારી મહેનત જોઈ રહી છું। યોગ્ય સમય પર તમને ફળ જરૂર મળશે। તમારા જીવનમાં જો કોઈ મુશ્કેલી આવે તો મારું નામ લો જ। મારા લાડકવાયા, કોઈની સામે દ્વેષ ન રાખો, માફી આપવી શીખો। માફી આપશો તો તમારું મન હળવું રહેશે। મારા ભક્તો, પ્રકૃતિનો આદર કરો, વૃક્ષો વાવો, પાણી બચાવો, આ બધું પણ એક સેવા છે। તમારા ઘરમાં દરરોજ દીવો પ્રગટાવો, મને યાદ કરો, હું તમારા ઘર પર કૃપા રાખીશ। મારા લાડકવાયા, આ સંદેશ જે કોઈ વાંચે કે સાંભળે, તેને હું આશીર્વાદ આપું છું। તેમના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે। જે લોકો મને વિશ્વાસથી યાદ કરે છે, તેમના બધા દુઃખ દૂર થાય। જય માં મેલડી।